અહીંયા મિત્રો એક એ ચોરસ શ્રેણિક આપ્યો છે જેની કક્ષા 2 છે. કક્ષા 2 કીધું હોય મતલબમાં 2x2 મેટ્રિક્સ કહેવાય. કક્ષા 3 જો કીધું હોય તો એ 3x3 મેટ્રિક્સ કહેવાય. બરાબર. અહીંયા કક્ષા 2 છે મતલબમાં તેની હાર અને સ્તંભ બંને 2 2 છે. તથા a ઇન્ટુ એક મેટ્રિક્સ છે ઇક્વલ ટુ આપણને આપ્યું છે અને અહીંયા a સ્ક્વેર ઇન્ટુ કોઈ મેટ્રિક્સ બરાબર એક મેટ્રિક્સ આપણને આપ્યો છે. તો a ના તમામ ઘટકો, a ના જેટલા પણ ઘટકો હોય એનો સરવાળો જેને s નામ આપ્યું છે અને ગુણાકાર એને p નામ આપ્યું છે. તો આપણે s p કરવું છે. મિત્રો બહુ સરસ એક્ઝામ્પલ છે. અહીંયા a સાથે મલ્ટીપ્લિકેશન છે. તો સૌપ્રથમ આપણે a ધારી લઈએ. તો ધારો કે અહીંયા 2 એની કક્ષા છે તો ધારવું પડશે 2x2 મેટ્રિક્સ. આ રીતે a b c અને d. હવે સૌપ્રથમ આપણને જે આપ્યું છે તે લઈએ. હવે a ઇન્ટુ મેટ્રિક્સ સ્તંભ શ્રેણિક છે 1 1 ઇઝ ઇક્વલ ટુ બીજો સ્તંભ શ્રેણિક છે -1 2. જેમાં આ જે મેટ્રિક્સ છે એ આપણે લખીએ અહીંયા a b c d into matrix 1 -1 is equal to -1 2. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ. મલ્ટીપ્લિકેશન ત્યાં શું થાય જો અહીંયા a અને -b એટલે a - b આ c - d એટલે કે c - d is equal to -1 અને 2 સરખાવી દઈએ. a - b is equal to -1 જેને સમીકરણ નંબર 1 આપીએ અને c - d is equal to 2 જેને સમીકરણ નંબર આપણે 2 આપીએ. ઓકે. તો આપણને પ્રથમ જે વસ્તુ આપણને આ આપી હતી જેના પરથી આપણે આ બે સમીકરણ આપણને મળશે. હવે બીજું જે આપણને આપ્યું છે a સ્ક્વેર ઇન્ટુ 1 - 1 ઇઝ ઇક્વલ ટુ 1 0 તેના પરથી આપણે આગળ વધીએ. હવે a સ્ક્વેર 1 - 1 ઇઝ ઇક્વલ ટુ 1 0. આ જે a સ્ક્વેર છે એને આપણે a ઇન્ટુ a કહી શકીએ કારણ કે આપણી પાસે a તો આવો મેટ્રિક્સ છે, અજ્ઞાત મેટ્રિક્સ છે. તો એના ઉપરથી a સ્ક્વેર તો બહુ ડિફિકલ્ટ થશે. તો આ જે a સ્ક્વેર છે એને આપણે શું લખીએ a ઇન્ટુ a. બીજું બધું એમને હવે આ જે a ઇન્ટુ 1 - 1 છે એ તો આપણને આપ્યું છે એની કિંમત લખી દઈએ અને પ્રથમ જે a છે એ આપણો મેટ્રિક્સ જે ધાર્યો છે તે આ જે છે a ઇન્ટુ આ સ્તંભ શ્રેણિક 1 - 1 તેની કિંમત -1 અને 2. ઓકે, ખ્યાલ આવશે. હવે આ બંનેનો ગુણાકાર તો શું થાય જોજો. આ -a અને આ +2b અને એ જ રીતે આ ગુણાકાર -c + 2d is equal to 1 0. હવે સરખાવીએ તો -a + 2b is equal to 1 જેને સમીકરણ નંબર 3 આપીએ. એ જ રીતે -c + 2d is equal to 0 જેને સમીકરણ નંબર 4 આપીએ. ઓકે. તો આ તો આપણને જે બે વસ્તુ આપી છે તેના પરથી આપણને 4 સમીકરણ મળ્યા. હવે a ના તમામ ઘટકો, તો a ના ઘટકો કયા છે જો આ a જેના ઘટકો આ છે a b c અને d. તો આપણી પાસે a b c અને d ના મૂલ્ય હોવા જોઈએ.
તો a b c અને d ના મૂલ્ય આપણે મેળવીએ આ સમીકરણ નંબર 1 2 3 અને 4 પરથી. ઓકે, તો જો a અને b કયા સમીકરણ પર છે? 1 અને 3 માં. તો જો તો 1 અને 3 પરથી આપણે શું કરીએ કે જેથી આપણને a અને b મળશે. જો અહીંયા a ધન છે અને અહીંયા a માઈનસ છે. જો બંનેનો ડાયરેક્ટ સરવાળો કરી નાખો તો a કેન્સલ, b નું શું થાય? આ માઈનસ b છે અને આ પ્લસ 2b છે એટલે ખાલી એક b વધશે. તો અહીંયા લખીએ આપણે સમીકરણ 1 અને 3 પરથી b = અહીંયા -1 છે અને ત્યાં 1 છે એટલે b બરાબર 0. અને જો b બરાબર 0 અહીંયા અથવા ત્યાં ગમે તે જગ્યાએ મૂકી દઈએ, અહીંયા મૂકીએ તો a = -1. હવે સમીકરણ નંબર 2 અને 4 પરથી એમાં જો શું કરીએ, એમાં પણ સરવાળો તો આ c પ્લસ છે, c માઈનસ છે કેન્સલ, આ d માઈનસ છે અને આ પ્લસ 2d છે એટલે d વધશે અને આ 2 છે અને પેલું 0 છે મતલબ d બરાબર 2. અને d ની કિંમત જો 2 અહીંયા મૂકું એટલે -2 આ બાદ જાય 4 મતલબ c = 4. તો અહીંયા જોઈ લો મિત્રો a b c અને d મળી ગયું છે. તો હવે a ના તમામ ઘટકો જે આપણને મળી ગયા જેનો સરવાળો s છે તો s બરાબર a + b + c + d. કિંમતો બધી મૂકી દઈએ. -1 + 0, c છે 4 અને d છે 2 એટલે +4 + 2 = શું થશે? જો આ 6 અને -1 એટલે 5. s = 5. આ જરા ધ્યાન રાખજો, s અને 5. હવે તેનો ગુણાકાર જે p છે, therefore p = a b c d. હવે a b c d માં b 0 છે તો મલ્ટીપ્લિકેશન 0 થવાનું છે તો = 0 મતલબ p = 0. ઓકે, આપણે પાસે s મળી ગયું છે, p મળી ગયું છે. હવે શું કરવું છે? s + p. તો હવે s + p = 5 + 0 = 5. તો અહીંયા આપણને s + p = 5 મળી ગયું. ઓકે, બહુ સરસ એક્ઝામ્પલ હતું. નેક્સ્ટ અહીંયા a = 1 2r - 1 2r - 1 0 અને 1. તો આવું કંઈક મેળવ્યું છે. જો મિત્રો અહીંયા આપણે શું માંગ્યું છે જોજો, pi running to r = 1 to 50. આપણે કેમ જો અહીંયા સમેશન હોય, સમેશન તો આપણે શું કરતા? સરવાળો r ની કિંમત 1 થી 50 સુધીનો આપણે સરવાળો કરતા હતા. હવે મિત્રો ધ્યાન રાખજો, જો આવો પાઈ જેવો સંકેત હોય, પાઈ જેવો સંકેત હોય તો ત્યાં ગુણાકાર થશે. શું થશે? ગુણાકાર. આનો મતલબ શું થાય સમજો. r ની કિંમત પહેલા આપણે 1 મૂકીએ, r ની કિંમત ત્યાં આપણે પહેલા 1 મૂકીએ તો શું થશે? = 1 0 r = 1 મૂકીએ તો 2 - 1 એટલે 1 ઇન્ટુ હવે બીજો મેટ્રિક્સ r ની જગ્યાએ 2 મૂકવાનું તો શું થશે? જો 1 0 2 મૂકીએ તો શું થાય? 4 - 3 ઇન્ટુ હવે 3 મૂકીએ ત્યાં તો 1 0 5 1. આ રીતે કરતા કરતા છેલ્લે તમારે શું ઉત્પન્ન થશે? છેલ્લે 50 માં શું થાય? જો 100 - 99
આ રીતે તમામ મેટ્રિક્સનો આપણે શું કરવાનું છે ગુણાકાર. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ. જો ઇઝ ઇક્વલ ટુ આ બેમાં શું થશે આ 1 આ 0 1 + 0 એટલે 1. આ બેમાં શું થાય આ 3 + 1 અહીંયા 1 + 3 લખીશ મિત્રો 1 + 3 કેમ એ તમને હમણાં ખ્યાલ આવશે. જો તમે ત્યાં 4 કટ નાખશો ને તો આવા આપણે કેટલા બધા મેટ્રિક્સનો મલ્ટીપ્લાય કરવાનો 50 મેટ્રિક્સનો ગુણાકાર કરવાનો છે. તો ત્યાં વાર લાગશે ને 50 નો ગુણાકાર કેમ કરવો તો આપણે વિચારીએ એને કેમ લખવું તે આપણે આ રીતે રાખીએ. આ થશે 0 + 0 એટલે 0. આ થશે 0 + 1 એટલે 1. આ પહેલા બે મેટ્રિક્સનો ગુણાકાર. હવે ત્રીજો મેટ્રિક્સ કયો છે 1 5 0 1 અપ ટુ છેલ્લો મેટ્રિક્સ કયો છે 1 0 99 1. ઓકે હવે આ બે મેટ્રિક્સનો મલ્ટીપ્લાય કરીએ. જોજો આ 1 અને આ 0 એટલે 1. આ થશે 5 અને આ થશે આ બે જે હોય તે ગુણાકાર 1 + 3 છે તો 1 + 3 જ આવશે એટલે 1 + 3 + 5 થશે. ફરી ચેક કરજો આ બંને ગુણાકાર તો કે 5 આ બંને ગુણાકાર તો કે 1 + 3 જે છે તો 1 + 3 જે પહેલો ગુણાકાર આવ્યો તે બીજો ગુણાકાર 5 આનો સરવાળો છે મતલબ અહીંયા શું થશે 1 + 3 + 5 થાય કે ન થાય. ઓકે આગળ જોઈએ. જો આ 1 * 0 એટલે આ 0 આ 0 અહીંયા આવશે 0 અહીંયા આવશે આ 0 અને આ 1 અહીંયા આવશે 1 ડેશ 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 છેલ્લે 1 0 99 અને 1. તો મિત્રો જો તો શું થયું આ બંનેનો ગુણાકાર કર્યો તો કયા ઘટકોમાં ચેન્જ થાય છે તો આ ઘટક 1 1 નું સ્થાન એના જ રહે છે 2 1 નું સ્થાન એના જ રહે છે 2 2 નું સ્થાન એના જ રહે છે. ખાલી સ્થાન કેવું બદલાય છે 1 2 નું સ્થાન પહેલી હાર અને બીજી કોલમ વાળું સ્થાન જ ખાલી બદલાય છે. અને સ્થાનમાં શું ચેન્જ થાય છે તો જે બે મેટ્રિક્સનો ગુણાકાર તમે કરો છો જે બે મેટ્રિક્સનો તમે ગુણાકાર કરો છો એના 2 1 ના સ્થાન ઉપર જે ઘટકો હોય એ ઘટકોનો સરવાળો થાય છે. જો તમે આ બેનો ગુણાકાર કર્યો તો આમાં 2 1 નું સ્થાન 1 1 નું સ્થાન પેલા 1 1 જ છે 2 1 નું સ્થાન બંનેમાં 0 0 જ આવે છે 2 2 નું સ્થાન 1 1 જ આવે છે પણ 1 2 નું સ્થાન કયું છે 1 ને 3 અને એના ગુણાકારમાં તો કે 1 + 3. હવે આ બે મલ્ટીપ્લાય કરીએ તો આમાં 1 2 નું સ્થાન જુઓ આના ગુણાકારમાં 1 2 નું સ્થાન શું આવ્યું તો કે 1 2 નું સ્થાન ઉપર જે હોય એનો સરવાળો. તો આ રીતે તમે આગળ વધતા જશો તો બીજા કોઈ સ્થાનમાં ચેન્જ નહીં થાય ખાલી 1 2 નું સ્થાન જે હશે એના ઘટકોનો સરવાળો થશે ખાલી. તો એ આપણે કરીએ ડાયરેક્ટ હવે ડાયરેક્ટ લખી શકીએ ને આપણે તો શું ડાયરેક્ટ લખી દો. જો ઇઝ ઇક્વલ ટુ આ પહેલી કોલમ તો કે 1 0 અહીંયા શું આવશે 1 3 5 up to 99 અહીંયા 1. હવે તમને ખ્યાલ છે આ તમે જોઈ લો 1 થી 99 મતલબ હું એવું કહી શકું 1 થી 100 ના અયુગ્મ પદોનો સરવાળો 1 થી 100 માં અયુગ્મ જે પદો છે એનો તમે સરવાળો એવું કહી શકો કે ન કહી શકો બરાબર. હવે આમાં કઈ આગળ વધુ આ ટોટલ 50 પદ છે. કેટલા પદ છે 50 પદ છે. હવે આપણી પાસે સૂત્ર છે 1 થી n પદોના અયુગ્મ જે પદ આવે એનો સરવાળો એટલે n² થાય. શું થાય n². અને જો n ખ્યાલ ન આવે તો તમે જોઈ લો અહીંયા ટોટલ 50 પદ છે અને સમાંતર શ્રેણી છે. વાત કરો બીજો પદ માઈનસ પહેલું પદ તો કે 2 ત્રીજો પદ માઈનસ બીજો પદ તો કે 2. તો એ રીતે તમે એમાં જોશો તો 50 પદ છે તો n² પ્રમાણે શું લખાય 50 નો સ્ક્વેર. તો અહીંયા શું થશે 1 0 50 નો સ્ક્વેર અને 1. તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ કરી શકીએ છીએ. મિત્રો બંને બહુ મસ્ત એક્ઝામ્પલ છે. હવે આમાં બીજું કંઈ હતું નહીં પણ એક આ મારે સંકેત તમને દર્શાવો તો આ જે પાય આ સંકેત પાય એટલે શું તો પાય એટલે બીજું કઈ નહીં તમામ પદોનો ગુણાકાર. પહેલા r = 1 મૂકો ઇન્ટુ r = 2 મૂકો પછી ઇન્ટુ r = 3 મૂકો આ રીતે
જેમ સમેશનમાં આપણે દરેક પદોનો સરવાળો કરીએ છીએ એ રીતે પાઈ માં દરેક પદનો શું થશે ગુણાકાર. ઓકે, લખી દો. તો મિત્રો અહીંયા તમે જોયા સરસ મજાનું એવું ચેપ્ટર શ્રેણિક, જેને આપણે એનસીઈઆરટી ના તમામ એક્ઝામ્પલ જોયા છે. તમામ એક્ઝામ્પલમાં ધારો કે કોઈ રીતના 10 દાખલા હોય ધારો કે, તો એમાંથી 5-7 દાખલા મેં કર્યા છે, 2-3 દાખલા તમને આપેલા છે. તો આ રીતે એનસીઈઆરટી ની આખી બુક કમ્પ્લીટ થઈ અને એમાં ટોપિક વાઇઝ અમુક દાખલા તમે જોયા હશે જે જેડબલઈ ના છે. જેડબલઈ માં જે ટોપિક આવતા પૂર્ણાંક ભાગ, માનાંક, આ રીતે અપૂર્ણાંક ભાગ, આ રીતના ઘણા એક્ઝામ્પલ આપણે જોયા છે. ઓકે મિત્રો, તો અહીંયા જેડબલઈ સહિત આપણું આ ચેપ્ટર ક્લિયર થાય છે. હવે તમને હું એક વર્કશીટ આપીશ. એ વર્કશીટમાં એમાં જે મેટ્રિક્સના એનસીઈઆરટી નું ટોપિકના જે એક્ઝામ્પલ હશે એ એક્ઝામ્પલ તમે ટ્રાય કરજો, જે આપણે ડાઉટ સોલ્યુશનમાં એ આપણે સોલ્વ કરશું. ઓકે મિત્રો, સરસ મજાનો ચેપ્ટર શ્રેણી અહીંયા કમ્પ્લીટ થાય છે વિથ જેડબલઈ. ઓકે.